શિયાળા પાકનું વાવેતર થવાનું છે અને વાવેતર માટે સ્વાભાવિક રીતે જ વાવેતર સમયે તે પહેલાં તે પછી પણ ખેડૂતોને ખાતરની જરૂર પડતી હોય છે. એ યુરિયા હોય કે ડીએપી, આપણી સરકાર લાખો કરોડની સબસિડી આપીને ખેડૂતને સસ્તું ખાતર મળે તે માટેનું આયોજન કરે છે. પણ આ તમામની વચ્ચે આયોજનમાં ક્યાંક કમી છે વિતરણની અંદર, અને એ જ કારણ છે કે અનેક ઠેકાણેથી દ્રશ્યો આવે છે. ખેડૂત હેરાન થતો હોય, ખેડૂતને પૂરતું ડીએપી ન મળતું એવા અલગ અલગ દ્રશ્યો આજે જે આવ્યા છે, રાજકોટ જિલ્લાથી આવ્યા છે, સુરેન્દ્રનગર પરથી પણ આવ્યા છે, ઉત્તર ગુજરાતથી પણ આવ્યા છે. જસદણ, વિછિયા, ચોટીલા, ગોંડલમાં ડીએપીની અછત હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. લાંબી લાઈન લાગે છે. ખાતર માટે ખાતર મંડળીઓ અને તાલુકા મથકે ધક્કા ખાવા પડે છે તેવું ખેડૂતોનું કહેવું છે. ખેડૂતોના મતે ડીએપી અને એનપીએ ખાતર ન મળતા શિયાળુ પાકના વાવેતરમાં મુશ્કેલી થાય છે. અમરેલી જિલ્લામાં પણ આ જ પ્રકારના દ્રશ્યો આવે છે. બગસરા ડેપોમાંથી ડીએપી ખાતરની 360 થેલી આવવાની હતી અને એના માટે ખેડૂતોએ કતાર લગાવી. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. બેગ આવી પણ ખરી, ખેડૂતોને જાણ થઈ, ખેડૂતો પહોંચ્યા, પરંતુ લાંબા સમય સુધી ત્યાં લાઇનમાં ઊભા રહ્યા. વધુમાં વધુ બે બેગ પણ ભાગમાં નથી આવી. ખેડૂતોનો આરોપ છે કે છેલ્લા 25 દિવસથી જિલ્લામાં ક્યાંય ખાતરનો જથ્થો આવતો નથી. 25 દિવસ બાદ 360 થેલી ખાતર આવ્યું, પરંતુ આ સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતે કૃષિમંત્રીને આ મુદ્દે પત્ર પણ લખ્યો છે. અમરેલી બાદ હવે અરવલ્લીની વાત કરીએ તો મેઘરજમાં પણ આ જ પ્રકારે આજે લાઈનો જોવા મળી છે. ખેડૂતો મુશ્કેલ છે. ખેડૂતો લાંબી લાઈન લગાવીને ઊભા રહે છે. પરિવાર સમેત આવે છે. ખેડૂત પરિવારની મહિલાઓ હવે તો આવે છે લાઈનમાં, અને એમનું પણ આ દર્દ છે. ગીર સોમનાથથી પણ આ પ્રકારના દ્રશ્યો આવ્યા છે. અને કોડીનારના ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજાએ, કે ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય છે, કૃષિ મંત્રીને પત્ર લખી ખેડૂતોને સમયસર ખાતરનો જથ્થો મળી રહે તેવી માગ કરી છે. અને એમ પણ કહ્યું છે કે હાલ ઘઉંના વાવેતર માટે ડીએપી સહિત અન્ય ખાતરોની જરૂર છે. ત્યારે સવાલ એ છે કે સરકાર, આપણી રાજ્ય સરકાર કેન્દ્ર પાસે માગે છે એટલો જથ્થો ફાળવે છે, આવું વારંવાર કૃષિમંત્રી કહી ચૂક્યા છે અને ફાળવવામાં પણ આવતો હશે, તો પછી તકલીફ ક્યાં છે? તકલીફ વિતરણ વ્યવસ્થામાં છે? તકલીફ ખાતર કોઈ ચોરી જાય છે એમાં છે? કે પછી કંઈક ખેડૂતોને સમજાવવામાં કે આખી જે સિસ્ટમ છે એ જણાવવામાં આપણે નિષ્ફળ ગયા છે? કંઈક તો તકલીફ છે જેના કારણે હાલત થઈ છે. ખેડૂતોની વ્યથા સંભળાવી લઉં એ પહેલાં 3 ગેસ્ટ જોડાવાના છે. દોલતભાઈ ખાગડા, હિતેન્દ્રભાઈ પટેલ અને ધવલસિંહ ઝાલા પણ ખેડૂતોની વ્યથા સાંભળી લઈએ. આજે 25 દિવસે 360 થેલી ડીએપી આવ્યું છે, તો 300 જણાની લાઈનમાં છે. ખેડૂતોને 2 થેલી ડીએપી આપે છે, તો આમાં ખેડૂતોને કરવાનું શું? શાળુ પાકનું વાવેતર કરવું છે તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે બગસરા તાલુકામાં ડીએપી આપે એવી સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ. 1 મહિનાથી ત્યાં ખાતરમાં શોર્ટેજ છે, એટલે ખાતર ઉપરથી આવતું જ નથી. હું આ 3જો ધક્કો આવી ખાધો હોય, 3જા ધક્કામાં ખાતર તો હજી આજની તારીખે નથી. હજી પૂછી તો એમ કે હજી તમારો 15-20 દિવસ પછી કદાચ ખાતર આવે તો વારો આવે. એમાં આવે તો હજી ખેડૂતોને જે ચોમાસું ખેર અનેક ખેડૂતોને આ વ્યથા આવી છે. અને ખેડૂત પ્રતિનિધિ તરીકે જ વાત કરી લઈએ. દોલાભાઈ ખાગડા ખેડૂત છે બનાસકાંઠાથી. દોલાભાઈ, ખરેખર સ્થિતિ છે શું? એક્ઝેક્ટલી સ્થિતિ સમજવી છે મારે. ખરેખર સ્થિતિ છે શું? રોનકભાઈ, ખાતરની જો વાત કરીએ તો બનાસકાંઠાની જો વાત કરું, ઉત્તર ગુજરાતની અંદર લગભગ આ પરિસ્થિતિ આખા ગુજરાતની અંદર છે. કારણ કે સિચ્યુએશન તમે જોવો છો કે 300 જણાની જો લાઈન હોય તો એ લાઈન અંદર શું હાથે આવતું હશે. મેં આ ખેડૂત આગેવાન તરીકે બધા અમે ખાતર લેવા ગયા તો ના મળ્યું, તો અમે આખાથી એમના ડેપો મેનેજર હતા એમના સાથે બેઠક કરી કે તકલીફ શું છે. તો આ લોકોનું બી કેવું એવું છે કે ખાતર અમારી જોડે હોય તો અમારે આપી દેવું છે, અમારે નથી જોઈતું. પ્રત્યેક ઉપર જે ડેપો હોય છે એ કંપનીઓમાંથી અમારા જોડે નથી આવતું, તો અમે કઈ રીતે આપીએ? અને જેના લીધે રોનકભાઈ તમે જુઓ તો એની સાથે શું શું વસ્તુ આપવામાં આવે છે. ખેડૂત બિચારો ના કરે તો કરે શું? કઈ બી આપો, તમે રેતી આપો તો અમે લઈને ઘેર જઈએ ને વાવીએ. અને ખેડૂત એક એવી એક વર્ગ છે કે જે ભગવાનના ભરોસે, અલખના ભરોસે એ મૂકી તો દે છે. પાકું નહીં પાકું એ તો કુદરત ના હાથે છે. પણ જયારે આવા આજ શોર્ટેજ ની અંદર જયારે ડુપ્લિકેટ ખાતર આવે છે ત્યારે તમે જોયો છે કે કેટલા કટારની અંદર માટી નીકળે છે. તો ખેડૂત આ તો પકડાય છે.
માની લો કોઈ જગ્યાએ નથી પકડાતું તો કેવી કેવી પરિસ્થિતિમાં એ ખેતી થતી હશે, તો ગુજરાતનો ખેડૂત કરે તો કરે શું? પણ જી. મારે એટલું જ સમજવું છે, જથ્થો નથી આવતો એ હકીકત છે, વિતરણ વ્યવસ્થામાં કોઈ તકલીફ છે, અને હાલ એક્ઝેક્ટ કયા પ્રકારના ખાતરની કયા પાકના વાવેતર માટે જરૂર છે? અત્યારે રોનકભાઈ બનાસકાંઠા ઉત્તર ગુજરાતની અંદર રાયડાનું વાવેતર છે, ઘઉંનું વાવેતર છે, સાથે સાથે ઈસબગુલ અને જીરાનું વાવેતર છે. તો એની અંદર સૌથી વધારે પેલું ડીએપી ની જરૂર છે, કારણ કે બટાકાની અંદર સૌથી વધારે ડીએપી જાય છે. અને આખા ગુજરાતની અંદર ડીસા જે હબ છે એ બટાકાનો હબ ગણાય છે. વાવ પદ્ધતિ જે છે સરહદી પદ્ધતિ એ જીરાનું વાવેતરનું મુખ્ય છે. તો ડીએપી અત્યારે એનપીકે જે જોઈએ છે 1846, એની જગ્યાએ તમને ખ્યાલ ના હોય તો કહી દઉં, અમે 20-20-13 વાવીએ છીએ. 1846 જરૂર છે, ત્યાં 20-20-13 મળે છે. કોઈ જગ્યાએ બીજું મળે છે 13-13-0. તો આવી પરિસ્થિતિની અંદર એ જે કન્ટેન્ટ તમારે તાવ આવ્યો તો તાવની ગોળી જોઈએ, માથાના દુખાવાની ગોળી લો તો કઈ રીતે તમારો તાવ ઉતરશે? તો આવી સિચ્યુએશન આપણી પાસે શોર્ટેજ, સવારે 5 વાગે જવું પડે છે અને 10 વાગે 11 વાગ્યા સુધી માંડ એક ગોળી. અને તમને જોરકભાઈ ખ્યાલ છે કે વાવણી ને તાવણી આ બીજું યોગ્ય સમય ન થાય તો એનો કશું એ મિનિંગ રહેતો નથી ઉત્પાદનમાં. છેલ્લે હવે અત્યારે ડિસેમ્બર બેહવા શું જોઈએ અને હજી વાવેતર બાકી છે, તો પછી પાછળના માર્ચ મહિના અને એપ્રિલની અંદર ત્યારે જીવાતોનો ઉપદ્રવ હશે, ત્યારે ખેડૂતને કઈ રીતે એનો ઉતારો મળી શકશે? એટલે અત્યારે બી તકલીફમાં પૈસા આપતા પણ નથી મળતું. અને આવી સિચ્યુએશન શોર્ટેજ ઊભી થાય, શોર્ટેજ ઊભીના કારણે જે લે ભાગુ વેપારીઓ છે, જે ફેક્ટરીનો માલિક છે, બીજા ડુપ્લિકેટ ખાતરો આ કટાની અંદર ભરી અને રેતીના જે પૈસા 650 રૂપિયાનો માલ હોય ને 1300 રૂપિયા પડાવી લે જી. ખેડૂત જોડેથી. આવી સિચ્યુએશન છે. દોલાભાઈ, આપ જોડાયેલા રહેજો. મારી સાથે જી. હિતેન્દ્રભાઈ જોડાયા છે. હિતેન્દ્રભાઈ, આ તકલીફ કેમ? જો આ યુરિયાની અંદર નીમ કુટેલ યુરિયા કર્યું અને એની કેટલી ચોરી થાય છે, કેવી રીતે બજારમાં વેચાય છે, પછી પકડાય, એ પણ આપણે જોયું. એ જે પણ હોય, પણ તકલીફ કેમ? સબસિડી અપાય, માની લીધું, માની લીધું, પણ એનો મતલબ એ તો ન હોઈ શકે ને કે ખેડૂત દરરોજ ધક્કા ખાય. રોનકભાઈ, સાચી વાત છે. ખાતરની સપ્લાયની અછત છે, વિતરણની અછત છે, ચોરી થાય છે, એ બધા પ્રશ્નોની ચર્ચા કરીએ પહેલાં એ ખેડૂતોનો સ્પર્શતો મુદ્દો નથી. ખેડૂતોને સમયસર ખાતર મળે, વાવણીના સમયે પૂરતું ખાતર મળે, નજીકમાં મળે અને સરકારી ભાવે મળે, એ અગત્યનો મુદ્દો છે. ચાલુ સાલે શરૂઆતથી જ ડીએપી ખાતરના સપ્લાયમાં થોડી મુશ્કેલી પડી. વાતાવરણ એવું બન્યું કે ડીએપી ખાતરની અછત છે, એટલે કેટલીક સંસ્થાઓ, કેટલીક મંડળીઓ, કેટલાક મોટા ખેડૂતોએ પોતાની જરૂરિયાત હતી એ પ્રમાણેનું ખાતર, જે સામાન્ય રીતે 50 થેલી વાપરવાવાળો ખેડૂત વાવેતર પ્રમાણે 10-10 થેલી લેતો, તો એને એકસાથે 50 થેલી લઈ લીધી. આંતરરાષ્ટ્રીય બજારમાં ફોસ્ફેટના ભાવો અનિયમિત થતા અને એ સપ્લાય છે એનો આંતરરાષ્ટ્રીય યુદ્ધની પરિસ્થિતિને કારણે જે રૂટ છે 7000 કિલોમીટર લાંબો થઈ ગયો, એટલે સરકારના શેડ્યુલ કરતાં લગભગ 15થી 20 દિવસ ખાતર લેટ આવવાનું શરૂ થયું. 7000 કિલોમીટરનો દરિયાઈ માર્ગ એટલે આપ સમજી શકો છો. અને વિશ્વમાં 7 થી 8 દેશો વચ્ચે યુદ્ધ અને એનો દરિયા કિનારો વાપરવાના પ્રતિબંધને કારણે જે સ્થિતિ બની, એના કારણે આખું આયોજન ખોરવાયું છે, એ હકીકત છે. સામાન્ય રીતે દોલાભાઈએ કીધું એ પ્રમાણે ડીએપી ખાતરની ખેડૂતોને માંગ છે. ડીએપીના જે 7 થી 8 પ્રકાર છે, એમાં માત્ર 18-16 ડીએપીની અછત છે. બાકીના નાઇટ્રોજન ફોસ્ફરસના સંયોજિત ખાતરો એ ફોસના સ્વરૂપમાં, એનપીકેના સ્વરૂપમાં, જુદા જુદા ફોર્મ્યુલેશનમાં ઉપલબ્ધ છે. 1846 ખાતર છે, થોડુંક પ્રમાણમાં સસ્તું પડે છે. પ્રમાણે ખેડૂતોનો પાયાના ખાતર તરીકે એની વાવેતર માટે આગ્રહ હોય છે. અહીંયા એ પણ જણાવી દઉં કે ડીએપી, આજે દેશમાં યુરિયા ખાતરની ક્યાંય પણ કમી નથી. ડીએપી ખાતરની માત્ર ગુજરાત નહીં, સમગ્ર ગુજરાતમાં પણ 10 થી 12% શોર્ટેજ છે. શોર્ટેજના કારણો પણ મેં કીધા કે ડીએપી ખાતરમાં વપરાતો રોક ફોસ્ફેટ છે એ સંપૂર્ણ આયાતી છે. ગુજરાતમાં 1% ઉપલબ્ધ નથી. એ રોક ફોસ્ફેટ આયાત કરીને કેટલુંક ખાતર આપણી ઇફકો, ક્રિપ્કો જેવી સંસ્થાઓ અહીંયા બનાવે છે. મોટાભાગનું આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. આ ઇમ્પોર્ટેડ ખાતર આપણને પૂરતા પ્રમાણમાં ફાળવ્યું પણ છે, પણ મેં અગાઉ કીધું એ પ્રમાણે સી રૂટથી આવતા 7000 કિલોમીટરનો એનો રાઉન્ડ લંબાઈ જતાં એ લેટ થયું. અને સામાન્ય રીતે એકવાર લેટ થાય
એકવાર ખેંચ ઊભી થાય એટલે આખી ચેન તૂટી જતી હોય છે. આપણે બેંકમાં ક્યારેક એવું થાય કે આ બેંક કાચી પડી છે એટલે સારા લોકો પણ ડિપોઝિટ ઉપાડવા જાય અને પરિણામે કેઓસ થઈ જતો હોય છે. અહીંયા ખેડૂત મિત્રોને વિનંતી છે, એ પહેલાં બહુ વેરી ક્લિયર કરું કે અમારી જવાબદારી છે ખેડૂતને સમયસર પોતાની નજીક અને માગે એ ખાતર મળવું જોઈએ, અમારી જવાબદારી છે. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને કારણે એમાં કંઈક વિક્ષેપ થયો છે, એના માટે સૌનો ક્ષમા પ્રાર્થી છું. સરકાર વતીથી, વ્યવસ્થા વતીથી સૌનો હું વિનંતી કરું છું કે જે ખાતરો ફોસ્ફેટિક ખાતરો બીજા ઉપલબ્ધ છે એનાથી ચલાવવું પડશે. આ ટીકડી એ એવી ટીકડી નથી કે આને એક ટીકડી જોઈએ અને બીજી ટીકડી આપી. આ એ જ ફોર્મ્યુલેશન છે, કેડિલાની દવા નથી તો આપણે રેનબક્સીની વાપરીએ છીએ. કિંમતનો ફેરફાર છે, પણ જે પ્રમાણેની સ્થિતિ બની છે સરકારની, રોનકભાઈ એક જ મિનિટમાં, સરકારની મનસા એટલી ક્લિયર છે એટલા માટે કે 2000ની સાલમાં 60,000 કરોડ સબસિડી હતી, 2022માં 2,40,000 કરોડ થઈ, તેમ છતાં સરકાર પાછી નથી પડી. ઈતરભાઈ આપ જોડાયેલા રહેજો. ખાતરનો જથ્થો ઈતરભાઈ આપ જોડાયેલા છો, હું આગળ વધુ પાછો આવીશ ફરીથી. ઈતરભાઈ આપની જોડે ફરીથી આવીશ. મેં ધવલસિંહ ઝાલા સાથે વાત કરી છે ને હિતેન્દ્રભાઈ, પહેલાં એ સાંભળી લઈએ. હિતેન્દ્રભાઈ, ધવલસિંહ ઝાલાએ જે કહ્યું છે એ સાંભળી લઈએ. ધવલસિંહભાઈ, આજે ખાતરની અછતના સમાચાર આવી રહ્યા છે, અહેવાલો આવી રહ્યા છે, જમીની હકીકત છે શું? શું ખરેખર ખાતરની આ પ્રકારની અસર છે જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે? રોનકભાઈ, ડીએપી ખાતરની વાત કરું કે કોઈ પણ પ્રકારનું ખાતર હોય તો ખાતરમાં પણ સરકારે સારા ખાતરો આપતી હોય છે અને સરળતાથી મળે એના માટે માનનીય વડાપ્રધાન મોદી સાહેબ અને સરકારે, ભારતીય જનતા પાર્ટીની સરકારે ચિંતા વ્યક્ત કરી છે અને આપતા હોય છે. પરંતુ એક સાથે દરેક જગ્યાએ મળતું હોવું જોઈએ, એ પ્રકારનું પ્લાનિંગ થવું જોઈએ. ડીએપી ખાતરની જરૂરિયાત અત્યારે છે અને અત્યારે અછત છે અને વેપારીઓ કેવું કરે, સ્ટોક કરેલું ડીએપી ખાતર હોય અને બ્લેકમાં વેચે. અત્યારે 1700ના 1350ના ભાવનું ડીએપી ખાતર આજે 1500-1700 રૂપિયે કોકની જોડે પડી રહેલું હોય ને વેચાય બ્લેકમાં, લાઈનો લાંબી લાગે. અને પૂરતા સ્ટોકની વ્યવસ્થા, આપણને ખબર જ છે કે ભાઈ આ ડીએપીની જરૂર પડવાની છે, અધિકારીઓને પણ ખબર હોય છે, પરંતુ મારો બિચારો ખેડૂત, બાપડો ખેડૂત હેરાન ના થાય એવી પારદર્શિતાથી વ્યવસ્થા કરવી જોઈએ. ધવલસિંહભાઈ, આ ખાતરની કાળાબજારી કરનારા લોકો છે કોણ? કોણ લોકો છે જે આ ખેડૂતોના હકના ખાતરની કાળાબજારી કરે છે? મેં કીધું રોનકભાઈ કે જે રીતે કાળાબજારી વેપારીઓ જ કરતા હોય છે અને વેપારીઓ કાળાબજારી કરતા હોય છે પણ એમને પણ શરમ આવતી નથી. હું વેપારીઓને વિનંતી કરું છું આપના માધ્યમથી કે ભાઈ ખેડૂત છે આ બિચારો, એ જ અનાજ તમારી જોડે આવે છે ને એ જ અનાજ તમે એને ખાઓ છો તો ખેડૂતોને મોંઘા ભાવે આપીને તમે આ પાપ ના કરો. જૂનો સ્ટોક પડી રહ્યો હોય, જૂના સ્ટોકને મૂકી રાખે, જૂના સ્ટોકને ક્યાંક સાવચેતીથી રાખ્યું હોય, કાં તો બીજા રાજ્યમાંથી અહીંયા સ્ટોક સરળતાથી બોર્ડરના ગામ હોય એને લઈ આવે અને એને કાળાબજારી કરતા હોય છે. આવા ઘણા બધા કારણો બનતા હોય છે. ધવલસિંહભાઈ, તર્ક એવો આપવામાં આવે છે કે ખેડૂત પેનિકમાં આવીને જરૂર ન હોય એટલું બધું ખાતર એક સાથે લઈ જાય છે અને એટલે જ આખી જે સિસ્ટમ છે વિતરણની એ ખોરવાઈ જાય છે. આવો તર્ક આપવામાં આવે છે. હું ફરીથી કહું છું, ખરેખર એ સાચું છે કે ખેડૂત સ્ટોક કરી લે છે ડરના માર્યા એટલે અસર સર્જાય છે કે પછી આ તર્ક વિતરણ વ્યવસ્થા ખોરવાય છે તેને છુપાવવા માટે આપવામાં આવે છે? જો રોનકભાઈ, આપની પ્રશ્ન બી બહુ સારો છે. રોનકભાઈ, ધારો કે મારું એગ્રોની દુકાન છે, આ વાત ખૂબ સમજવા જેવી છે. મારી પોતાની એગ્રોની દુકાન છે, મારો ભત્રીજો હોય કે મારો ભાઈ હોય એને ખાતર જોઈતું હોય એટલે પાછલા દરવાજેથી રાત્રે હું આખી ગાડી ભરીને ખાતર આપી દઉં અને બીજા જે નાના ખેડૂતો છે બિચારા લાઈનમાં ઊભા રહીને ખાતર લે. એટલે આવું ક્યાંય નથી કે વર્ષનો સ્ટોક ભેગો કરે. તમારી સત્તા છે, કેટલા વીઘા જમીન છે એટલો તમે આપો બધાને. આપણી પાસે ધારો કે 500 બેગ છે, તમને ખબર છે એગ્રોવાળાને કે મારે દર વર્ષે મારી પાસે 2000 બેગનું વિતરણ થતું હોય છે, એટલે ખેડૂત આવે છે તો એને એક બેગ આપો અને બીજો સ્ટોક આવે એટલે બીજી બેગ આપો. પરંતુ એવું નથી થતું. જે મોટો ખેડૂત હોય છે, જે હોશિયાર ખેડૂત હોય, તાકાતવાર ખેડૂત હોય છે, એ 50-100 રૂપિયા વધારે વેપારીને આપે એટલે વેપારી પોતાના અંગત હિત માટે ક્યાંક ને ક્યાંક આખું ટ્રેક્ટર ભરીને આપી દે એટલે બીજા ખેડૂતોને બૂમો પડતી હોય છે. પરંતુ એના માટે અધિકારીઓ જવાબદાર છે ને અધિકારીઓએ આ પ્રકારનું કામ કરવું જોઈએ. ક્યાંય પણ આ પ્રકારનું થાય, અધિકારી એમ કે તમે વ્યક્તિગત અરજી કરો તો અમે તમને ત્યાં તપાસ કરવા જઈએ. વ્યક્તિગત અરજી કરે એટલે પેલો જાય કે ભાઈ ફલાણા ખેડૂતે અરજી કરી છે એટલે પેલો એગ્રોવાળું એને હેરાન કરે ને એને ફરી માલ ના આપે. સાહેબ, આના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂત પણ દંડાતો હોય છે. ખેર, આ ધવલસિંહભાઈનો દાવો હતો, બહારના ધારાસભ્ય છે.
દોલાભાઈ આપ કંઈ કહેવા માગતા હતા જ્યારે હિતેન્દ્રભાઈ કહી રહ્યા હતા ત્યારે? રોનકભાઈ, સીધો સવાલ હતો કે આપણે સમજીએ છીએ કે આ લોકોને કે 7,000 કિલોમીટરનો દરિયો ખેડીને આવવો પડે છે, તો એ અત્યારે ખબર નથી ને. આપણે આ ખાતાની શોર્ટેજ છેલ્લા 5 વર્ષથી હું જોઉં છું. મને પૂરતું મળ્યું નથી તો બીજા લોકો શું મળ્યું હશે? તો આ બધી વાતો છે કે યુદ્ધ ચાલે છે એનાથી એ કોઈ લેવા દેવા નથી. તો પહેલાથી સરકારે આગળ તો કરવું પડે. અને જે તર્કની વાત કરી છે, તો આવો કોઈ ખેડૂત જોડે ક્યાં પૈસા છે કે તે આખો એક ટ્રેક્ટર ટ્રોલી ભરીને સ્ટોક કરી દે? જો જોઈએ છે એ નથી મળતું તો એ ખેડૂત જ સ્ટોક કર્યો, તો ખેડૂત લેવા શું કામ આવે? લાઈનમાં શું કામ ઉભો રહે? એટલે આ બધી તર્કની જે વહિયાત વાતો છે રોનકભાઈ, વાસ્તવની અંદર તંત્ર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયું છે. અધિકારીઓ પૂરેપૂરા સંપૂર્ણ નિષ્ફળ ગયા છે કે તે સ્ટોક નથી આપતા, તો વેપારી કઈ રીતે વેચે? અને એની સાથે નાનો યુરિયા જે ભીટકાવવામાં આવે છે, નાનો ડીએપી ભીટકાવવામાં આવે છે. આ લોકો ઉપરથી અહીંથી જે માલ મોકલે છે તે પહેલા નાનો યુરિયાના પૈસા લઈ લે, પછી બાકીના પૈસા તમે મોકલાવો. એટલે એના ઘેર પડ્યું રહે. અને શું દરિયા ફેંકવાનો? એ જયારે ગ્રાહકને ખેડૂતને આપે છે ત્યારે એના ઉપર એ બીજા કોઈ લોકો કહેતા હોય કે મારા નથી જોઈતું. તો નાનો યુરિયાને સૌથી વધારે સીધું સારવામાં આવે છે. તો પ્રોડક્ટ એવી બનાવો કે ખેડૂત જાતે લે. હું એક ખેડૂત છું, મને શોખ નહીં આવતો 50 કિલોનો કટો ઉપાડીને મારા ખેતરમાં નાખવા જવાનો, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો, ખાલી 500 ગ્રામનું ડબલું, પણ એ ડબલામાં તાકાત નથી તો ખેતરમાં લઈ શું કરવાનું? એટલે ઇફકો વાળા જે બીજું પ્રોડક્ટ પકડાવે છે, બીજું છે કે ગધર પકડાવે છે, આમ કોઈ નાનો યુરિયા પકડાવે છે. સાથે ને સાથે આ બધા જે વેપારીઓ છે એમને ઉપરથી અધિકારીઓનું પ્રેશર છે, ને અધિકારીઓ ક્યાંક ને ક્યાંક મિલી ભગતથી આ બધું ષડયંત્ર ખેડૂતોની સીઝન લેટ પાડવા માટેનું એક ષડયંત્ર છે. જી હિતેન્દ્રભાઈ, જો મેં તો ખેતર બાળપણમાં જોયું, હાલ ખેતરની સ્થિતિ જાણતો નથી, પણ જેવી રીતે દોલાભાઈ કહી રહ્યા હતા, જેવી રીતે ધવલસિંહ કહી રહ્યા હતા, ધવલસિંહ એમ કહી રહ્યા હતા કે જે મોટા ખેડૂત છે, જેની પહોંચ છે, નાનો ખેડૂત નહીં, એ આ વિતરણ વ્યવસ્થા સાથે જોડાય છે, એ ખેંચી જાય છે. દરિયાની વાત તમારી સાચી, યુદ્ધવાળી વાત સાચી, પણ દોલાભાઈ તો કેવું છે 5 વર્ષથી આ સ્થિતિ છે. હિતેન્દ્રભાઈ, જો રોનકભાઈ, રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની ફર્ટિલાઇઝર મિનિસ્ટરીએ છેલ્લા 10 વર્ષમાં ખાતરનો, જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બેઠી ત્યારથી અત્યાર કરીને લગભગ ડબલ જેટલો વપરાશ થયો છે. છેલ્લા 20 વર્ષમાં 4 ગણો ખાતરનો વપરાશ ગુજરાતમાં, દેશમાં થઈ રહ્યો છે. ગુજરાતમાં જે પ્રમાણે કૃષિ ક્ષેત્રમાં કામ થયું, પાણી આપવાનું, વીજળી આપવાનું, ખાતરો આપવાનું, દવા બિયારણ આપવાનું અને બાકીના યાંત્રિક સાધનો આપવાનું, તો રાજ્યનો કૃષિ વિકાસ દર આપણે સમગ્ર દેશમાં નંબર 1 છે. અને એ પ્રમાણે વીજળીનો વપરાશ વધ્યો, ખાતરોનો વપરાશ વધ્યો છે અને ઉત્પાદન પણ વધ્યું છે. રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે ખાતરમાં સબસિડી આપવા માટે ક્યાંય પાછું ફરીને જોયું નથી. એટલે અહીંયા નહીં આપવાનો કોઈ ઈરાદો નથી. બંને મિત્રોએ કીધું એ વાત સાચી છે કે વ્યવસ્થા ફૂલપ્રૂફ નથી થઈ. વ્યવસ્થા નથી થઈ એની પાછળના થોડાક કારણો સાચા છે, થોડાક ખોટા છે. દોલાભાઈ કહેતા હતા કે ભાઈ આટલો આ વખતે સ્થિતિ બની, દર વખતે જે રૂટથી આવતું હતું એ રૂટથી નથી આવતું, એ આખી દુનિયાને ખબર છે શું કારણો બન્યા. એની ચર્ચા આ પ્લેટફોર્મ નથી કરતા, પણ જે વાત છે વાસ્તવિક છે કે ઇમ્પોર્ટેડ ખાતર આવવામાં લેટ થયું છે. બીજી વાત કે ઓલ્ટરનેટ છે આપણી પાસે, યુરિયા ખાતર છે, એ સિવાય ફોસ્ફેટિક ખાતરનો બીજો પણ ઓલ્ટરનેટ છે. અહીંયા આંતરરાષ્ટ્રીય બજારમાં જે પ્રમાણે કૂદકે ને ભૂસકે રોક ફોસ્ફરસના ભાવ વધે છે અને તેમ છતાં 60,000 કરોડની સબસિડી 2,40,000 પહોંચી, તેમ છતાં મોદી સાહેબે ક્યારેય ખેડૂતો માટે એમાં કોમ્પ્રોમાઇઝ નથી કર્યું અને વખતો વખતે સબસિડીનો ભાર વધારે વેઠીને પણ ખેડૂતોને ખાતરો આપવાનો પ્રયાસ કર્યો છે. અહીંયા સમગ્ર ગુજરાતમાં 55,000 જેટલા કેન્દ્રો ઉપરથી ખાતરનું વિતરણ થાય છે. કેટલાક કેન્દ્રો ઉપર નથી પહોંચ્યું, એની પણ મિકેનિઝમ સમજવા જેવું છે. હું બહુ સભાનપણે કહું છું કે ખાતરની ખેંચ છે માત્ર ડીએપી ખાતરની છે, એનો ઓલ્ટરનેટ છે. અને આ જે આકસ્મિક સંજોગો ઉભા થયા છે, ખેડૂત મિત્રોને વિનંતી કે કેટલાક પાકોમાં તો ફોસ્ફરસની આવશ્યકતા જ પણ નથી, તેમ છતાં આપણે વધારે ઉત્પાદન માટે પણ અત્યારે જે ઓલ્ટરનેટ છે એનો ઉપયોગ કરી અને આ સ્થિતિમાં સહકાર આપવા માટે વિનંતી કરું છું. ફરી એકવાર કહીશ, સ્થિતિ જે પણ હોય તે સરકારે સમયસર ખેડૂતને ખાતર મળે તેવું આયોજન ખુદ ખેડૂત માટે નહીં, આપણા સ્વાર્થ માટે પણ કરવું જોઈએ. કારણ કે ખેડૂત સમયસર વાવેતર કરી શકશે તો સમયસર સારી માત્રામાં પાક મળશે અને સમયસર પાક મળશે તો મારું તમારું પેટ ભરાશે. હું એટલે જ કહું છું, જગતના તાત આપણે કહેતા હોય ખેડૂતને તો સૌ પ્રથમ કોઈનું પણ ધ્યાન રાખ્યા પહેલાં મારા ખેડૂતની જે પાયાની જરૂરિયાત છે તેનું આયોજન કરવું જોઈએ.